જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું ખાખરા ચાટ, જે સાંજની ભૂખ માટે એકદમ પરફેક્ટ નાસ્તો છે. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં અહીંયા એક ખાખરો લીધો છે. તેના ઉપર આપણે ગ્રીન ચટણી આ રીતે લગાવી લેવાની છે. હવે ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટું આ રીતે પાથરી દઈશું. હવે મેં અહીંયા મિક્સ ચવાણું અને વેફરના નાના ટુકડા કરીને લીધા છે. તે પણ આપણે પાથરી દઈશું. તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો. આ નાસ્તો નાના મોટા બધાના ભાવે એવો છે અને જલ્દીથી બની જાય છે. હવે એના ઉપર આપણે થોડોક શેકેલા જીરાનો પાવડર નાખીશું, થોડોક આમચૂર પાવડર નાખીશું, ફરીથી થોડીક લીલી ચટણી નાખીશું, થોડોક લીંબુનો રસ નાખીશું. તમે તમારા સ્વાદ મુજબ ખાટું મીઠું તીખું બનાવી શકો છો. મેં અહીંયા બધી તીખાશ થોડી ઓછી રાખેલી છે. હવે ઉપરથી ચીઝ નાખીશું. ચીઝ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો, વધારે કે ઓછું. જો વધારે ચીઝ ભાવતું હોય તો વધારે નાખી શકો છો. તો તૈયાર છે આપણી ખાખરા ચાટ. એકવાર ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે.